जिस्म जब खत्म हो और रूह को सांस आने लगे, मुझसे एक कविता का वादा है, मिलेगी मुझको, मौत तो एक कविता है. એક અદ્ભુત મૂવી જોયું મેં, ફ્લાઇટમાં જોયું. જેપેનીઝ મૂવી છે. મૂવીનું નામ છે ડિપાર્ચર્સ. એનો એક કોટ છે કે મૃત્યુ, ડેથ ઇઝ અ ગેટ. ફ્રોમ ધીસ પ્લેસ યુ આર ગોઈંગ ટુ સમ અધર પ્લેસ. અને જે માણસ તમને અગ્નિદાહ આપે છે, જે બધી સેરેમની કરે છે, એ ગેટનો ગેટકીપર છે. એટલે જેમ આપણે એવું વિચારીએ છીએ કે સામેની બાજુ અલગ અલગ રિલિજિયનમાં અલગ અલગ, પણ આપણામાં ધારો કે એવું કહીએ છીએ કે ચિત્રગુપ્ત બેઠા હશે, એમ અહીંયા જે આપણને વિદા કરે છે અહીંયાના ચિત્રગુપ્ત છે. આ મૂવીમાં સ્પોઇલર તો નથી આપતો, પણ જેપેનીઝ રિચ્યુઅલ છે એમાં એક સ્પેશિયલ એને સર્વિસ કહે છે. હું આજે તમને શેર કરું છું તો મને કંઈક થઈ રહ્યું છે કે એક ડેડ બોડીને લોકો બહુ જ સરસ રીતે એની બધી આખરી વિધિ કરે. એના હાથ આમ કરીને ગોઠવે, હાથમાં એક માળા મૂકે, એના ગમતા વસ્ત્રો એના શરીર ઉપર મૂકે, એને મેકઅપ કરે. એનો સૌથી સારો ફોટોગ્રાફ ત્યાં પડેલો હોય અને એકદમ એક આર્ટિસ્ટની જેમ ફરીથી એને તૈયાર કરવામાં આવે. ફેમિલી મેમ્બર્સ બધા એ જુએ અને પછી એને વિદાય આપવામાં આવે. એક માણસ આ અઘરું કામ કેવી રીતે કરે છે, કેવી રીતે એમાં જોડાય છે. એ પોતે ચેલો પ્લેયર હતો, તો એ ચેલો વગાડતા વગાડતા આ દિશામાં કેવી રીતે જાય છે અને આ જર્નીમાં એને શું મળે છે. એનું અદ્ભુત મૂવી છે ડિપાર્ચર્સ. તમને ક્યાંકથી મળે તો ચોક્કસ જોજો અને મને શેર કરજો તમને કેવું લાગે.